તો ગુડ મોર્નિંગ મિત્રો, હેવ અ નાઇસ ડે. દિવસ શરૂ થઈ ગયો છે. તો બહાર તો યાર 10 વાગ્યા પણ તડકો બહુ બધો છે. આમ ફાટી જાય ને એવું લાગે કે બહાર જવું જ નહીં, પણ જવું તો પડશે કેમ કે કામ ધંધો નહીં કર્યું તો મજા નહીં આવે. ઓફિસે જવું છે, મેમરી કાર્ડ દેવું છે, પછી જીમ બી જવાનું છે. મેં કીધું હવે બોરિયા બિસ્તર ઉપાડી જવું તો પડશે. તો જીમનું બેગ લઈ જ લીધું છે તો કે ડાયરેક્ટ ત્યાંથી જીમ, ઓફિસથી જીમ. તો મળીએ રસ્તામાં. લગી રહ્યો મુન્નાભાઈ. મજા આવી ગઈ. યમી યમી. જો બીજો હવારમાં આવું પીવાથી તમારું માઇન્ડ બહુ કામ કરે. જેનું કામ ના કરતું એનું બંધ થઈ જાય. એક જોરદાર વસ્તુ નીકળ મિત્રો. રોડ વચ્ચે કૂતરો રાજાની જેમ બેઠો. હલતો જ નથી. મેં જઈને કીધું કે ભાઈ થોડો સાઈડમાં જાય તો કે તું તારું કામ કરને. પછી તો આપણે કંઈ બોલાય નહીં એટલે તો આપણે અહીં સાઈડ આવતા રહ્યા. હવે જવું એ ઓફિસ, તો ઓફિસમાં મળીએ. પેલા એક આપણે અગરબત્તી કરી લઈએ ને. એ તો મારા ભાઈ ગુડ મોર્નિંગ. गुड मॉर्निंग. हैव अ नाइस डे. कैसा है? उसका फोटो लो, उसका बस नीचे मावा है ना, नीचे मावा वो भी लेना. क्यों मावा खाता है इसमें? हाँ, उसके घर पे बताना, वीडियो बताना. हाँ तो मैं बोल ऑफिस में खाली खाली लागे, एक જ જણ લાગે. ગુડ મોર્નિંગ. કેમ છો? આ બધું બંધાય ને થોડું લાગે. મેમરી કાર્ડ આજે તો એટલે ટ્રાન્સફર કરવું પડે ને. ટ્રાન્સફર નહીં કરે તો વ્લોગ નહીં આવે, વ્લોગ નહીં આવે તો મજા નહીં આવે. મળીએ ચલો. અને ભાઈ આપણા બહુ સારા છે. વગર દબાએ ત્રીજા માળે લીફ આવી જ ગઈ અને ખુલી ગઈ અને હું લીફમાં કરી ગયો. હવે આપણે ઘરે જઈશું. પહેલાં તો ના બેગ તો લઈ લીધું. ઘરે જવાની જરૂર જ નથી આપણે. આ લીફ બહુ માંગી. હવે બંધ થશે 3 કલાકે નીચે આવશે. તમે ટાઈમ જો હું ચાલુ જ રાખું, તમને વિશ્વાસ ના આવતો હોય તો. આટલા જ એટલી ધીમી હાલે ને આટલું જલ્દી તો હું નીચે ઉતરી જાઉં. શું કરવાનું પણ ચાલે. તો જીમ જ જતા રહીએ અત્યારે. તો જીમ પતી એટલે મારે ટેન્શન ના આવે. નકર નહીં જવું તો રજા પડી જાય અને બોડી લબડી જાય. સોરી, લબડી જ જાય એટલે લૂઝ પડી જાય. એટલે ટાઈટ રાખવા માટે આપણે રોજ જવું પડે બોડી કો. ચલો, બીજું નહીં સમજવાનું ભાઈ. હું આડો છું, તમે પણ સારા છો. તો એવું વિચારું કે મૂવી જોઈ લઉં. આમ તો 2 કલાકનું મૂવી હોય. પછી મેં સાંજનો જીમ જાઉં તો હું આવી ગયો. કેસે હો જબરદસ્ત ભાઈ? બઢિયા. તો મૂવી જોવાની ઈચ્છા થાય. મેં કોઈને કીધું જ નથી. હું કેટલો હરામી કહેવાય, એકલો એકલો જ મૂવી જોવા આવી છું. હવે આ તો હું આવ્યો થોડી હું યાર. આ તો અચાનક મન થઈ ગયો ને આવી ગયો. સાચી વાત ને ભાઈ? મેં સ્પેશલ આયા હોતા તો કિસી કો લેકે આતા. એકલા એકલા આયા તો ચાલે. સાચી વાત કે ખોટી વાત? એટલે ઈચ્છા થાય કે મૂવી જોઈ લો. જે અત્યારનો શો હશે એ જ જોવાનો થાય. એટલે ટાઈમ કેટલો થયો? तो कौन सा फ्लोर पे है मूवी? दूसरे 12:53 થઈ છે. એટલે 1 વાગ્યાનો હશે શો. એમાં જોવાનું થાય તો લેટ બેટ હશે ઘરે. સાચી વાત ને? એવો ટાઈમ છે નહીં આપણી પાસે. પછી જીમ જવાનું છે, વિડીયો બનાવવાનો છે, ઘણું બધું કામ છે. તું ચાલ તો આપણે બે જોઈએ. ચાલ. हाँ हाँ तो कोई नहीं, चल मैं आगे कॉल करता हूँ तेरे को. એવું કહે છે કે 4 જણા બીજા થાય તો કોઈ શો ચાલુ થાય.
प्राइवेट थिएटर है मतलब। मैम क्या होगा, मतलब क्या होएगा, 2 जन हो रहा है कि बाद में स्क्रीन चालू होगी सर? पहले अभी आप 4 जन ही हो, 6 जन होने चाहिए मिनिमम 6 जन होने चाहिए तभी चालू होगा। हाँ तो ये भाई भी आ गए ना। 370 का है। 1 बजे का शो, कितनी टिकट चाहिए? मैं तो अकेला हूँ, कुछ है साथ में तो हो जाएगा। हमें साथ में हो भाई, अपने अपन दोनों साथ में हो जाएगी। तो कर देना। जन तो होगा पर 1 जन अभी। हाँ तो एक आप बैठ जाना, मैं टिकट दे दूंगा। अच्छा, आप एक्स्ट्रा टिकट हाँ एक्स्ट्रा दे देगी, ચાલુ कर देना 1 बजे। મતલબ આ થોડું વીઆઈપી જેવું છે, નાના સિટિંગવાળું થિયેટર છે, એટલે કેવું પ્રોપર જન ના થાય ત્યાં સુધી સિટિંગ ચાલુ કરવામાં ના આવે। क्या भैया इसके नाम में थोड़ा चालू होगा। टाइम लगेगा ना? हाँ तो हम बैठते हैं ना अंदर, कोई बात नहीं। मतलब इंटीरियर विंटीरियर બહુ મસ્ત છે, મજા આવે ફોટો શૂટ કરવાની। પણ હું એકલો આવ્યો કેમ કે હવે આજે અલોન એકલાની મજા જોઈએ ને, એકલું હું શું કરી શકું। કેમ છો ભાઈ, મજામાં? સિટિંગ 1 નંબર, મજા આવે। હું હુવા જાય કે 2-4 કલાક સૂઈ જાય માંગ્યું ભાઈ, ચાલુ કરજો એટલે હુઈ જઈએ 2-4 કલાક, બીજું શું। મસ્ત સિટિંગ છે એકદમ આરામદાયક। नाम શું હતું? મારું નામ છે કલ્પેશ। અરે યાર કેમ? વિડિયો જોયેલા યાર મેં, તમે નીચે હોય ને પેલા છોકરીને બધા ખબર શૂટિંગ ચાલુ હોય હા શૂટિંગ ચાલુ છે। એ ટાઈમે 2-4 વાર જોયા, મેં આમને જોયેલા યાર આપણે। थैंक यू मोटा भाई, जो ना आभार। खुश થઈ ગયો, મારું દિલ गार्डन हो गया। हाँ भैया ये सही है ना, इसीलिए चालू नहीं कर रहे थे लोग। अच्छा કરવાનો આજે એકલો આવ્યો। જો કોઈ પ્રાઇવેટ જગ્યાએ જાઉં તો બધા મને ઓળખી જાય, એટલે હું આવી જગ્યાએ આવ્યો। એને જોઈ લેવા દો, હાલો હવે શાંતિ રાખો ભાઈ। અને ઇન્ટરવલ પડી ગયો, આવી ગયો બાપા, પિક્ચર મસ્ત છે, એકવાર જોવા જજો। 37 હા હું હોઈ ગયો તો ભાઈ। મૂવી જોવાનો તો હું આવ્યો તો હોઈ લીધું, મસ્ત રીતે ઊંઘ લઈ લીધી। મૂવી જોતા જોતા હોઈ ગયો તો અરે ઊંઘ આવી ગઈ। તો હવે જઈશું આપણે જીમ બીમ। ટાઈમ આમ તો આપણે બપોર કાઢવાની હતી, બપોર તો નીકળી ગયો, આમ થઈ ગઈ 4 વાગ્યા હે। ભાઈ તો પછી પેલા તો જો ખરા તડકામાં દરિયા હતા અંદર, અહીંયાથી ને રેડી થઈ ગયો, દેખાડી દો કેમ કે અંદર તો બધા સોંગ ચાલુ હશે એટલે અંદર કોઈ બોલાશે નહીં, તો કોપીરાઇટ આવી છે। તો આપણે અહીંયા જ રેડી થઈ ગયા, ચડ્ડા બड्डा પહેરી ટાણા કોઈ બી આટલું મસ્ત જીમ 1 નંબર હે, બીસ્ટ્રો, સલમાન ખાનના બધા એસ્ટ્યુમેન્ટ, મજા આવી જાય। જીમ કરવાની બહુ જ મજા આવે, પણ જ્યારે લેગ મારવાનું થાય ને એવું થાય જીમ નહીં કરવું। સાચું બોલજો, જેને આવું થયું હોય નીચે કોમેન્ટ કરજો પ્લીઝ। લેગ મારવાનો દિવસ એટલે એ દિવસ એવું થાય કે આજે રજા પાડી દેવા જ નહીં જો, લેગમાં જ દુનિયા હારી જઈએ। હે ભગવાન, હાલાતું નહીં, પડી જઈશ। चलो तो हेलो गाइस, नाइट થઈ ગઈ છે, ઘરે તો ખાઈ પીને અમે એનર્જી મસ્ત લઈ લીધી છે। અને આજે મારા ઘરેથી ના પાડે કે રાતે બહાર નહીં નીકળવાનું, તો હું વ્લોગનો એન્ડ અહીંયા જ કરું છું, કેમ કે ઘરવાળાથી ખિલાફ ના જવાય, નકર મારીને તોડી નાખે। તમે મને બચાવવા નહીં આવો એ મને ખબર। આ ભાઈ ક્યારનો આટા મારે, કંઈક ભૂલી ગયો લાગે, કોઈ વાંધો નહીં। તો મળીએ આપણે કાલે સવારે। ગુડ મોર્નિંગ, સોરી અત્યારે તો ગુડ નાઇટ, હેવ અ નાઇસ ડે। તો મળીએ કાલે ભાઈ। ગુડ નાઇટમાં હેવ અ નાઇસ ડે ક્યાં આવે? ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, સુઈ જજો મસ્ત રીતે, માથે ગોદડું ઓઢીને,
મચ્છર બચ્છર કરડે ને તમને ઠંડી ના લાગે. ઓકે, તો કાલે મળીએ. ગુડ મોર્નિંગ. એટલે પાછો યાર આવી ગયો. કાલે મોર્નિંગમાં આપણે મળીએ. બાય.